નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 20 ઓગસ્ટ એટલે બહુ જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીની જન્મ જયંતિ. ઉત્તર ગુજરાત પાલનપુરમાં 20મી ઓગસ્ટ 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. તેઓનું પૂરું નામ ચંદ્રકાંત કેશવલાલ બક્ષી હતું. ઘટનાના બેતાજ બાદશાહ, બંડખોર સર્જક તરીકે તેઓ જાણીતા હતા. ખાસ કરીને સમાજમાં જે જુદી જુદી ઘટનાઓ ઘટતી હોય એ ઘટનાઓને નિર્ભયપણે બેબાક રીતે તેઓ વર્ણવતા હતા. 146 કરતાં વધુ પુસ્તકો તેમણે લખ્યા હતા. માત્ર 18 વર્ષની ઉંમરે પ્રથમ વાર્તા ઘરમાં ભૂત આવી એણે લખી હતી. 18 વર્ષથી શરૂ કરીને જીવનના અંત સુધી તેઓ સતત લખતા રહ્યા. તેમની નવલકથાઓ, તેમના નિબંધો, તેમની વાર્તાઓ એ ખૂબ પ્રસિદ્ધ થઈ હતી. જુદા જુદા અભ્યાસક્રમોમાં પણ તેમની કૃતિઓ, તેમના સર્જનો આજે પણ ભણાવાય છે. તેમની જાણીતી કૃતિઓમાં ખાસ કરીને પેરાલિસિસ, પડઘા ડૂબી ગયા, આકાર, એકલતાના કિનારા, હનીમૂન, ઇકબાલ આવી અનેક એમની કૃતિઓ, એમના સર્જનો આજે પણ ખૂબ જ પ્રચલિત છે, ખૂબ જ વંચાય છે. એઓના વિશે એવું કહેવાતું હતું કે તેઓ મનુષ્ય જીવનના જુદા જુદા સંઘર્ષ, માનવ જીવનની જુદી જુદી વિટંબણાઓ, મનુષ્યની મનોવૈજ્ઞાનિક સ્થિતિ, આ બધી બાબતો પર ખાસ લખવા ટેવાયેલા હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા એક લેખક હતા. તેઓ એક પત્રકાર હતા, બહુ સારા વક્તા હતા. કેટલોક સમય એણે કોલેજમાં અધ્યાપન કાર્ય પણ કર્યું. અનેક પ્રકારના એણે પુરસ્કારો પ્રાપ્ત કર્યા અને આ રીતે સમગ્ર જીવન દરમિયાન એક સ્વતંત્ર વ્યક્તિત્વ એમના સમગ્ર જીવનમાં દેખાઈ આવે છે. કોઈનો પણ ડર લાગ્યા વગર ગમે તેવો વિવાદાસ્પદ વિષય હોય તો એના પર પણ એ બેબાક રીતે લખતા. સમગ્ર જીવન દરમિયાન તેઓ સતત અને સતત લખતા રહ્યા. આવા ચંદ્રકાંત બક્ષીને આપણે યાદ કરીએ. ઘણા બધા પુસ્તકો ચંદ્રકાંત બક્ષીના આપણી લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે. ખાસ કરીને આ પેરાલિસિસ બુક એની અદ્ભુત છે. એની સાથે સાથે આકાર, પડઘા ડૂબી ગયા, આ પુસ્તકો પણ અદ્ભુત છે. એટલે વાંચવાનો પ્રયાસ કરજો. એમનું લેખન, એમનું સાહિત્ય એ ખરેખર અદ્ભુત હોય છે. તેઓ કોઈ પણ પાત્રને પકડે અને એના પર લખે ત્યારે એમના લખાણમાં એ પાત્ર જીવંત થતું હોય છે અને એ વાંચવાની પણ એક મજા હોય છે. ત્યારે આપણે ચંદ્રકાંત બક્ષીજીને યાદ કરીએ એમની જન્મ જયંતિ નિમિત્તે અને એમના પુસ્તકો વાંચીએ, સમજીએ અને એ રીતે વાંચન પ્રત્યેની પ્રીતિ પણ વધારીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ. જય જય સ્વદેશ.